તમે સરપંચ આવી ઉભા છો? આ તું ગામને હેરાન કરું એટલે મારે અહીં આવવું પડે નકર ના આવો. એ તો હેરાન થવાય જ ને. અલા ગામ વાળાએ કમ્પ્લેન કરી 3 દાડે 4 લોકો હેડે છે માર્ગે કે ગોજે રસ્તો બંધ કરી દીધો. હા તે બંધ કરું જ ને સરપંચ. પણ તારે થયું શું તે રસ્તો બંધ કર્યો? તમે મને 500 રૂપિયા આલ્યા વોટના? વોટ આલેલા એના એટલે 500 દાડે એ વાત સાચી. પગે શું થયું લે લંઘા ચમ? પાડે પગ મેલી દીધેલા. પાડે પગ મિલી દીધો? ઓવે. એ વાત સાચી. અને આ તો 500 નું કહું છું મને ખબર નહીં પડતી યાર. મેં તમને 60 ઓર્ડર લાયેલા બરાબર છે? હા 60 ઓર્ડર લાયેલા બરાબર. હા તમે મને 500 રૂપિયા આલ્યા બરાબર છે? હા હે 60 ઓર્ડરના પૈસા કેટલા થાય? 30,000 રૂપિયા થાય કે ના થાય? થયા. હે અલ્યા પણ મેં વોટ દીઠ 500 રૂપિયા લેખે આલેલા બધો. મારા કહેવાથી મેં બનાવીને લોકોને 60 ઓર્ડર લાયા મારા ઘરના. હા બરાબર છે? બરાબર છે. તમારા 5 વર્ષના મહિના કેટલા થાય? 60 મહિના થાય ને? તો મહિને 500 રૂપિયા મોંઘું ને? 12 5 છેક 5 વર્ષ સુધી મોંઘું કે ના મોંઘું? અલ્યા એવું કોણ હોય લ્યા? આલુન કઈ છૂટું હોય અમાર. એવું ના ચાલે. 500 રૂપિયા ના સરપંચ ના ચાલે. મારે મહિને 500 રૂપિયા જોઈએ. અલ્યા હારો એવું તો હોતું હોય તું આ શેડું ખોલ યાર. ગામ વાળા મારી લાલ કરી દેશે. મારે ધારિયાવાળી થશે સરપંચ. ખોટું નહીં બોલું. મારે મહિને 500 રૂપિયા જોઈએ. અલ્યા એટલે મારે તારો પગાર બોધવો પડે આમાં તો. એ તો તમે ગમે તે કરો, મારે 500 રૂપિયા જોઈએ. અલ્યા પણ આ ગામ વાળા મને નહીં દેવા. સરપંચ છું લ્યા ગામનો. 500 રૂપિયા જોઈએ મારે તો. હું તો 500 હાથે અલ્યા 500 એકવાર હોય લ્યા પણ. 60 વોટના 500 રૂપિયા પેલા લોકોને બનાવીને મેં તો વોટના ખાયા છે. અલ્યા તે નખાયા પણ તને મેં હાલ દીધેલા તને. મારે તો મહિને 500 રૂપિયા જોઈએ તો શેડું ફૂલ શાકન ધારિયાવાળી થશે સરપંચ. એટલે આ ગોજર સમજાવું તેમનું લે. આ તો સારું ખરો ને કોમ થયું. ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. Hee 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 hee.